કેમ છો મિત્રો? મજામાં ને? આશા રાખું છું તમે બધા ખુશ છો અને સવારના જાગ્યા છો. હું નાઇટ ફરજ પૂરી કરી અને ઘરે આવ્યો છું. મારી ગાડીનું મોડિફિકેશનનું કામ ચાલુ હતું. હવે આજે 2 દિવસ મેં કામ કર્યું અને પેલા કારીગર કાલે આવ્યા નહોતા, એક દિવસ રજા પાડી. એને બધું કામ કર્યું છે, બોક્સ બનાવ્યા છે, પણ અંદર ગેસનો બાટલો છે, એ ગેસના બાટલાનું સેટઅપ ખ્યાલ નથી આવતું કે કઈ રીતનું બાટલાનું સેટઅપ કરવું. કારણ કે બાટલો મારે 12 કિલોનો બાટલો છે, ગેસનો સિલિન્ડર. 12 કિલોનો બાટલોની જગ્યા બહુ રોકે છે. જે મારી ઈચ્છા હતી કે ત્યાં વાસણનું અને બેગનું, ધાબળાનું એ બધાનું સેટિંગ કરવાનું હતું, પણ હવે એ ધાબળાને બેડનું સેટિંગ થશે નહીં. કારણ કે ત્યાં મોટો સિલિન્ડર બાટલો આવી ગયો છે. તો હવે એ બાટલા માટે આપણે કઈ રીતે બોક્સ કરવું, એ આજે કારીગર આવે છે એને હું કહીશ કે એ બાટલાનું સેટિંગ કરી આપે અને એના માટે પૂરતું સેટઅપ બાટલાને ફિક્સ રાખી, થોડી ઘણી જગ્યા રાખી અને બાટલાને ફેરવી અને સેટિંગ કરી આપશે. ઠીક છે? તો મારા વિડીયો જોતા રહેજો અને આગળ હું વિડીયો બનાવતો રહીશ. આની થોડી માહિતી મારે તમને દેવાની હતી, એ દીધી. તમે મારું ફેમિલી છો, તો તમે બધું મને કહો કે આની અંદર મારે બાટલાનું સેટઅપમાં કાંઈ ફેરફાર કરવો તો કઈ રીતે કહો, મારે કમેન્ટ કરો તો મને થોડું ઘણું ખ્યાલ આવે, થોડીક એડવાઇસ મળે. ઘણા યુટ્યુબરોય હોય છે જેણે મોડિફિકેશન કર્યું હોય છે, પણ અમારે ગુજરાતની અંદર, રોણાદ ગામની અંદર આ મોડિફિકેશન હું કરું છું. આ અહીંયા તો કોઈ કરતું નથી. હું તમારા બધા ભાઈઓની બધી જે કમેન્ટો આવે છે, તમારા બધા ભાઈઓના જે યુટ્યુબ વિડીયો આવે છે, એ બધા વિડીયો જોઈ અને હું મારી ગાડીમાં મોડિફિકેશન કરાવું છું. તો ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. ગુડ બાય.